તારીખ 20 મે બુધવારના રોજ સાંજે 5 વાગે આશા વર્કર બહેનો દ્વારા પોતાના હકો, સન્માન અને ન્યાયસંગત માંગણીઓને લઈને અંદાજિત 1500 જેટલા આશા વર્કર મહિલાઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા અનેક પ્રશ્નોને લઈને એક વિશાળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષોથી આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા આશા વર્કર બહેનોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળથી લઈને આજ દિવસ સુધી તેઓ સતત લોકોની સેવા કર્યા છતાંય આજે પણ તેમને યોગ્ય વેતન, સુરક્ષા, આરોગ્ય સુવિધાઓ, કાયમી નોકરીનો દરજ્જો અને સન્માન મળતું નથી। બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકાર દ્વારા તેમના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને તેમના હકોને ન્યાય આપવામાં આવે। આ પ્રસંગે બહેનો દ્વારા આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે તેમની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવે। આ મિટિંગમાં લોક જનશક્તિ પાર્ટીના મુખ્ય પ્રધાન મહાસચિવ મિલિંદ પરમારજી, ગુજરાત સરકારના પૂર્વ શ્રમયોગ અને રોજગાર મંત્રી ગિરીશભાઈ ચંદ્ર પરમારજી, જયંતિ ઉસ્તાદજી, સામાજિક આગેવાન ચિરાગભાઈ મહેરિયા, હરેશભાઈ પરમાર, નિશાંતભાઈ વાવડિયા, પ્રકાશભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ ચાવડા, બ્રિજેશભાઈ પરમાર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ બહેનોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી અને તેમને વિશ્વાસ આપ્યો હતો કે તેમની હકોની આ લડતમાં તેઓ સંપૂર્ણપણે તેમની સાથે છે। સાથે જ મુખ્યમંત્રી શ્રી સમક્ષ તથા કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરશે। મીટિંગના અંતે તમામ બહેનોએ એકતા અને સંઘર્ષના સંદેશ સાથે પોતાના હકો માટે સતત લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સાવન પરમાર, અમદાવાદ। એટલે બહેનો છે ને, જે તમારા 4-5 જે બહેનો છે બેન, એ બહુ મજબૂત છે। એ હરીશભાઈને મળ્યા, હરીશભાઈને હું મળ્યો, અમારે ચર્ચા થઈ કે ભાઈ એવું કોઈ સંગઠન હોય જે સેન્ટ્રલમાં બેસેલા નેતાઓને જગાડી શકે, કે એમના ટચમાં હોય। ગાંધીનગરથી તમે લોકોએ બધા કોશિશ કરી લીધી, કંઈ થતું નથી। આ પહેલી મીટિંગ નથી તમારી, આવી ઘણી મીટિંગ તમે લોકોએ કરી। વાળા ખર્ચ્યા, આવા ગરમીમાં આવ જાઓ, ઘરે જાઓ અને કશું ના થાય તો કેવું થાય? પેલા લોકો ખાલી ભાષણ આપી જતા રહે, પણ આપણે એવું કરવાનું નથી। આપણે શું જોઈએ? રિઝલ્ટ। એટલે પછી અમે મિલિંદભાઈને મળ્યા, મિલિંદભાઈ જોડે આપણે ચોખ્ખી વાત કરી છે, બહેનો જોડેથી કોઈ રૂપિયો આપણે લેવાનો નથી। હજુ એ સાંભળજો, પછી કહેતા નહીં બહાર જઈને રૂપિયા લીધા, શું કહેશે સાંભળો પહેલા બધા। તમને કોઈ એમ આઈને કે મિલિંદભાઈ પૈસા લેવાનું કીધું, આ તો સીધા મિલિંદભાઈને આવી મળવાનું। આપણે કોઈ રૂપિયાથી કામ કરતા નથી। તમે અમારા બેન છો અને બેન માટે ભાઈનું કામ કરવું એ ફર્સ્ટ છે, ભાઈનું ફર્સ્ટ છે। એટલા મિલિંદભાઈ જોડે અમે એવી વાત કરી કે સીધા સીએમ ને મલાવડાવો, બધા બહેનોભાઈ જેને પણ આવવું હોય સીએમ ને મળીશું, સીએમ થ્રુ ચિરાગ પાસવાનને મળીશું દિલ્હી, બરાબર છે? બીજી કોઈ વાત નહીં, મુદ્દાની વાત। જય હિન્દ।